હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર ધોરણ 11 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7મું, જેનું નામ છે મિત્રો રેડોક્સ. હવે આ શબ્દ ક્યાંક સાંભળેલું એવું લાગે છે. કેમ? તો કે ધોરણ 10માની અંદર આપણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ છે આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. ત્યારે આપણે કીધું હતું ભાઈ 11માની અંદર આ ચેપ્ટર આખું આવે છે, જેને તમે અત્યારે એક પ્રશ્ન તરીકે જોવો છો, જે આખું અહીંયા ચેપ્ટર છે. હવે રેડોક્સ આવે એટલે તમને ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બેય થતું હશે. તો વળી પાછો પ્રશ્ન થાય છે ઓક્સિડેશન એટલે શું? તો આપણે ન્યાય એવું શીખી ગયા છે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતું હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયા. અને રિડક્શનમાં શું હતું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થતો હોય અથવા હાઇડ્રોજનનો ઉમેરો થતો હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? મેં તો કે રિડક્શનની પ્રક્રિયા કહેવાય. અને રેડોક્સમાં શું હતું? બેય થતું હશે. તો એવા જ આપણા ચેપ્ટરની આપણે શરૂઆત કરવાની છે, જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. તો જો સૌથી પહેલા છે રેડોક્સ પ્રક્રિયાનો ખ્યાલ છે, એમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો હમણાં જ આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજનનો ઉમેરો થતો હશે અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, અને ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજનનો ઉમેરો થાય તો કહેવાય રિડક્શન. તો એવી જ મેં પ્રક્રિયા લીધી છે ભાઈ. મેગ્નેશિયમ છે એની સાથે ઓક્સિજન એટલે કે મેગ્નેશિયમને હવાની હાજરીમાં તમે ગરમ કરશો તો શું મળશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે. અને સલ્ફર છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો તો કોણ થશે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ તમને મળે. તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, અહીંયા આપણો મંજી છે. મંજી એટલે મિત્રો મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પાસે ઓક્સિજન નથી, પણ ઈધર તમે જોશો તો ઈધર છે મેગ્નેશિયમ પાસે ઓક્સિજન આવી ગયો તો આપણે સિમ્પલી કહી શકીએ કે શું થયું? તો ઓક્સિજન છે એનો ઉમેરો થયો છે. બરાબર, ઓક્સિજન છે એનો શું થયો છે? તો કે ઉમેરો થયો છે. અને એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે ઓક્સિજનનો ઉમેરો થતો હોય તેને શું કહેવાય મિત્રો? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. એવી જ રીતના સલ્ફર છે એની પાસે ઓક્સિજન નથી, પણ અહીંયા સલ્ફર ડાયોક્સાઇડમાં જે સલ્ફર છે એની પાસે ઓક્સિજન જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે અહીંયા પણ શું થયો છે મિત્રો? તો કે સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બન્યું છે એટલે ઓક્સિજનનો ઉમેરો જોવા મળે છે. તો આ પ્રક્રિયા શેની થશે? સિમ્પલી ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો અહીં કીધું છે મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વો જે આપેલા છે એની અંદર છે ઓક્સિજન ઉમેરવાને કારણે આ શું થાય છે? તો ઓક્સિડેશન પામે છે. એ રીતના પાછળ તમને મિથેનનું ઉદાહરણ આપેલું છે. મિથેન એટલે કોણ થાય મિત્રો? તો કે CH4 થાય. તો મિથેનની અંદર તમે જોશો તો અહીંયા કાર્બન છે એની પાસે કોણ છે મિત્રો? હાઇડ્રોજન છે. પણ અહીંયા કાર્બન પાસે શું છે? હાઇડ્રોજન નથી. ત્યાં ઓક્સિજનનો ઉમેરો થયો છે. તો સિમ્પલ કહી શકાય કે આ પ્રક્રિયાની અંદર અહીંથી હાઇડ્રોજન દૂર થયો છે. તો આપણે બીજી પણ વ્યાખ્યા ભણ્યા મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતું હોય તો આપેલા કેસની અંદર તમે જોશો તો હાઇડ્રોજન છે એ દૂર થાય છે. એની જગ્યાએ સ્થાન કોનું આવે છે મિત્રો? તો એની જગ્યાએ સ્થાન આવે છે ઓક્સિજનનું. તમે જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન હતા, અહીંયા ઓક્સિજન હતા. તો આપણે કહેવાય કે મિથેનની અંદર હાઇડ્રોજનનું સ્થાન છે એ કોના દ્વારા લેવાય છે? ઓક્સિજન દ્વારા લેવાય. તો હાઇડ્રોજન દૂર થતો હોય, હાઇડ્રોજન છે એ દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને પણ કેવી કહેવાય? ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. શીખી ગયા છે બરાબર. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય? તો ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય કે જેમાં હાઇડ્રોજન છે એ દૂર થતો હોય. બીજું ઉદાહરણ જુઓ, અહીંયા સલ્ફર છે, H2S છે, હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ છે. એમાં જો સલ્ફર છે, સલ્ફર પાસે આપણી પાસે હાઇડ્રોજન વાયુ છે, પણ ઈધર સલ્ફર પાસે હાઇડ્રોજન વાયુ છે એ દૂર થતો નથી. બરાબર. તો આપણે કહી શકાય કે અહીંયા જો હાઇડ્રોજન વાયુ છે, અહીંયા હાઇડ્રોજન વાયુ છે એ દૂર થઈ ગયો છે. હાઇડ્રોજન વાયુ દૂર થઈ ગયો તો આપણે કહેવાય કે અહીંયા શું થયું? હાઇડ્રોજન વાયુ દૂર થયો. તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય? તો ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. એટલે આ પ્રક્રિયામાં જો હાઇડ્રોજન દૂર થયો છે તો એને કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે આની અંદર બીજી નવી વસ્તુ શીખવાની છે જે હવે આવે છે કે સમીકરણની અંદર જો 7.1 અને 7.4 સુધી એટલે આગળના જેટલા આપણે ઇક્વેશન જોયા એની અંદર શું હતું? તો ઓક્સિજન સિવાય અન્ય વિદ્યુત ઋણમય તત્વોનો પણ સમાવેશ થતો હતો. એને આપણે શું કહેતા હતા? તો ઓક્સિડેશન છે કેવા લાગ્યા હતા. એની સિવાયના જો અહીંયા જો મેગ્નેશિયમ છે એની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી છે, મેગ્નેશિયમ ક્લોરિન સાથે, મેગ્નેશિયમની સલ્ફર સાથે. તો આ શું થશે? તો કે વિદ્યુતમય તત્વો સાથે છે, વિદ્યુતમય જે ઋણ તત્વો છે એની સાથે જોડાય છે. બરાબર. જો હમણાં આગળ અહીં વ્યાખ્યા આવશે. જો અહીંયા શું છે તો મિત્રો તો કે પોટેશિયમ ફેરીસાયનાઇડ છે આ રહ્યું. એમાંથી શું થાય છે? તો કે પોટેશિયમ ફેરીસાયનાઇડમાં રૂપાંતર પામે છે. પોટેશિયમ ફેરોસાયનાઇડમાંથી શું થાય છે? તો પોટેશિયમ ફેરીસાઇડમાં રૂપાંતર થાય છે. ટૂંકમાં કેશો તો અહીંયા જો પોટેશિયમ 4 વખત છે, અહીંયા પોટેશિયમ કેટલી વખત છે? 3 વખત. તો આપણે કહેવાય કે પોટેશિયમ છે એ દૂર થયો છે. એટલે ટૂંકમાં ધન આયન છે એ ઋણ થયો છે. ધન આયન છે કેવો થયો છે? તો કે ઋણ દૂર થયો છે. તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય? તો ઓક્સિડેશનની પ્રક્રિયા તરીકે ઓળખાય. બરાબર. જો અહીંયા સરસ મજાની વ્યાખ્યા હમણાં જે હું બોલતો હતો એ
કે કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન અથવા વિદ્યુતમય ઋણ તત્વોનો ઉમેરવાની ક્રિયા અથવા તો હાઇડ્રોજન અને વિદ્યુતમય ધન તત્વ દૂર થવાની ક્રિયા. તો અહીંયા જો અહીંયા 4 વખત હતું, અહીંયા 3 વખત હતું, તો વિદ્યુતમય ધન તત્વ છે એ દૂર થયું હતું. આની અંદર શું થયું તો કે વિદ્યુતમય ઋણ તત્વ છે આની સાથે દાખલ થયું છે. બરાબર. તો આ બે માંથી ગમે એ ક્રિયા થતી હોય તેવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. ફરીથી એકવાર બોલું છું, સાંભળજો. ઓક્સિજનના હાથમાં શું તો કે વિદ્યુતમય ઋણ તત્વ ઉમેરાવું જોઈએ અથવા તો હાઇડ્રોજન જે દૂર થાય છે એની જગ્યાએ વિદ્યુતમય ધનમય તત્વ છે એ દૂર થતું હોય તો આવી ક્રિયાને કહેવાય ઓક્સિડેશનની ક્રિયા. એનું ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. એવી રીતના રિડક્શનની વાત કરીએ તો રિડક્શનમાં શું છે તો કે રિડક્શનની અંદર પદાર્થમાંથી ઓક્સિજન અને વિદ્યુતમય ઋણ તત્વ દૂર થવાની અથવા તો હાઇડ્રોજન અને વિદ્યુતમય ધનમય તત્વ ઉમેરવાના. ટૂંકમાં આના કરતા કેવું હશે, ઊંધું. અહીંયા ઉમેરવાનો તેની જગ્યાએ શું હશે, દૂર. અહીંયા દૂર થવાનો તેની જગ્યાએ શું છે, ઉમેરવાની ક્રિયા. તો આને શું કહેવાય મિત્રો તો કે રિડક્શનની પ્રક્રિયા કહેવાય. તો આ વ્યાખ્યા છે એને ખાસ ધ્યાનમાં રાખજો, અહીંથી ચાલુ કરીને અહીંયા સુધીની. અને આને પણ ખાસ ધ્યાનમાં રાખજો, આ બે વસ્તુ છે એ તમારા માટે કામની છે. ચાલો આગળ વધીએ. જો અહીંયા તમને મર્ક્યુરી ઓક્સાઇડનું આપ્યું છે HgO, તો એમાંથી શું થયું છે તો કે અહીંયા મર્ક્યુરી છે એની પાસે સરસ મજાનો ઓક્સિજન છે, અહીંયા મર્ક્યુરી પાસે ઓક્સિજન નથી, તો આપણે કહેવાય ઓક્સિજન દૂર થયો છે. બરાબર. ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજનનો ઉમેરો થાય તો આવી ક્રિયાને આપણે કઈ કહીએ છીએ મિત્રો, રિડક્શનની ક્રિયા કહીએ છીએ. બીજી વસ્તુ જુઓ તો અહીંયા ક્લોરીન છે એ 3 છે. ક્લોરીન કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. એટલે ટૂંકમાં આપણે કહી શકાય ક્લોરીનનું શું થયું છે મિત્રો, દૂર થયું છે. એવી રીતના એ તમે જોશો તો જો 2 વખત હાઇડ્રોજન જોવા મળે છે, અહીંયા કેટલી વખત, 3 વખત જોવા મળે છે. તો આપણે કહેવાય કે હાઇડ્રોજનનું શું થયું છે મિત્રો તો કે ઉમેરણ થયું છે. અને એવી જ રીતના જે સ્ટેનલેસ ક્લોરાઇડ છે આ 2 વખત છે, અહીં કેટલી વખત છે, 4 વખત. તો ક્લોરીન એટલે કે ઋણમય તત્વ છે એનો ઉમેરો થયો છે. તો આ એવું જ લખેલું છે સ્ટેનલેસ ક્લોરાઇડની અંદર શું છે તો કે વિદ્યુત ઋણમય તત્વ છે એનો ક્લોરીનનો ઉમેરણને કારણે તેનું ઓક્સિડેશન થઈ શું બને છે તો કે સ્ટેનિક ક્લોરાઇડ બને છે. અને આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ હંમેશા એક સાથે થાય છે. અને એવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ મિત્રો તો કે રેડોક્સની પ્રક્રિયા કહીએ છીએ. અને રેડોક્સની વ્યાખ્યા જ આપણે એવી રીતના બાકી કરી હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન, અન્ય શબ્દ બોલું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય મિત્રો, રેડોક્સની પ્રક્રિયા ઓળખાય છે. ઇલેક્ટ્રો વિનિમયના સ્વરૂપની વાત કરીએ તો ભાઈ તમને સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ આપ્યું છે. સોડિયમ ઓક્સાઇડ અને સોડિયમ સલ્ફાઇડ છે એની વાત કરેલી છે. તો અહીં જો ડાયરેક્ટ પ્રક્રિયાની અંદર જોશો તો તમને ડાયરેક્ટ ક્લિયર થશે. સોડિયમ શું કરશે તો સોડિયમ ભાઈ ધાતુ છે, અને ધાતુ છે આપણે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા છીએ. 10મા ધોરણમાં ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે અને અધાતુ છે હંમેશા શું કરે મિત્રો, ઇલેક્ટ્રોન મેળવે. તો ભાઈ સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવશે, પણ 2 વખત સોડિયમ છે એટલે શું થયું તો કે 2 વખત ઇલેક્ટ્રોન ગુમાવીને, અને ધાતુ છે મિત્રો, ધાતુ હંમેશા શું બનાવે, ધન આયન બનાવે. અને અધાતુ છે, અધાતુ હંમેશા શું હોય મિત્રો, ઋણ આયન હોય. બરાબર. આવું આપણે ધોરણ 10માં શીખ્યા હતા. અને અધાતુ છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે તો મિત્રો ઋણ આયન છે, અને ધાતુ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે તો ધન આયન છે. તો અહીંયા શું થશે, સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા, 2 વખત સોડિયમ છે તો 2 વખત ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવે તો મેળવે કોણ, એની સાથે જે અધાતુ હોય ઇલેક્ટ્રોન મેળવે. તો સોડિયમ સાથે અધાતુ કોણ છે, ક્લોરીન છે, કેટલી વખત છે, 2 વખત છે. તો શું કરશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનશે તો કે 2NaCl. પછી હમણાં અર્ધ પ્રક્રિયા છે અને પછીની સ્લાઇડમાં આપણે જોવાની છે. બરાબર, કે કેવી રીતના પ્રોસેસ બને છે. એવી રીતના જો અહીંયા સોડિયમ છે કેટલી વખત છે, 2 વખત છે. સોડિયમ 2 વખત છે તો શું કરશે, 2 ઓક્સિજન ગુમાવે. પણ વાત કરીએ મિત્રો ઓક્સિજનની, એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. જો હું શબ્દ બોલું સાંભળજો, એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આવું કાં તો કે ભાઈ ઓક્સિજનની તમે ઇલેક્ટ્રોન રચના સિમ્પલ લખો તો 2 અને 6. તો છેલ્લી કક્ષાને સંપૂર્ણ ભરવા માટે એટલે અષ્ટક પૂરું કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો અહીંયા એક ઓક્સિજન બનાવવા માટે અહીંયા ઓક્સિજન O2 છે એને એક બનાવવા આટું મેં શું કર્યું તો 1/2 વડે મેં શું કર્યું, ભાગી નાખ્યું. એટલે આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. તો એક ઓક્સિજન શું કરશે મિત્રો, એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો શું બની ગયું, સોડિયમ ઓક્સાઇડ. એવી રીતના વાત કરીએ સોડિયમ સલ્ફાઇડની વાત કરીએ તો સોડિયમ સલ્ફાઇડમાં શું છે તો કે ભાઈ 2 સોડિયમ છે એ શું કરે છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સલ્ફરની વાત કરીએ, સલ્ફર તો કે ભાઈ સલ્ફરનો નંબર કેટલામો મિત્રો તો કે 16મો નંબર છે.
ઇલેક્ટ્રોન રચના કેટલી થશે 2 8 ને 6 તો છેલ્લી કક્ષામાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે સેમ ટુ સેમ આની જેમ અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો 2 ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે જે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એની પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે ટૂંકમાં આયનિક બંધ બનાવે એવું તમે કહી શકો ધાતુઓમાં અને અધાતુઓની અંદર ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે બંધ બને છે એ બંધને કેવો કહેવાય મિત્રો આયનિક બંધ તરીકે ઓળખાય છે એવું આપણે શીખી ગયા છીએ તો હવે જો અર્ધ પ્રક્રિયાની વાત કરીએ તો સોડિયમ છે ભાઈ જો એક સોડિયમ છે સોડિયમની ખાલી ઇલેક્ટ્રોન રચના વિચારો સોડિયમમાં શું હોય મિત્રો સોડિયમનો નંબર છે 11 એટલે ઇલેક્ટ્રોન રચના થાય 2 8 1 1s2 2s2 2p6 ને 3s1 એ પ્રમાણ નથી લખતો તો જો છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન શું કરશે મિત્રો દૂર કરશે એક ઇલેક્ટ્રોન છે એ દૂર કરે છે અને શું બનશે મિત્રો તો સોડિયમ છે એ ધન આયન બને તો સિમ્પલ વસ્તુ છે ભાઈ બે સોડિયમ હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બે સોડિયમ હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે મિત્રો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો અહીંયા જો પેલી અર્ધ પ્રક્રિયા તમે જોશો સોડિયમ ક્લોરાઇડની અર્ધ પ્રક્રિયામાં તો આ રીતના થશે કે ભાઈ એક સોડિયમ તો શું કરશે તો કે એક સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને સોડિયમ ધન આયન બનશે પણ એની જગ્યાએ 2 સોડિયમ હોય તો શું બનશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પેલી અર્ધ પ્રક્રિયા ક્લિયર હવે ક્લોરીનની વાત કરીએ મિત્રો ક્લોરીનનો નંબર કેટલામો છે 17મો છે ઇલેક્ટ્રોન રચના લખશો કેટલા થશે 2 8 7 છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન મિત્રો ઘટે છે કેટલા તો કે 1 ઇલેક્ટ્રોન ઘટે તો એક ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવીને શું કરશે તો કે ક્લોરીન ઋણ આયન બનાવશે પણ મારી પાસે ક્લોરીન કેટલા છે મિત્રો તો ક્લોરીન મારી પાસે જે 2 છે ક્લોરીન કેટલા છે 2 છે તો એક ક્લોરીન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન ઋણ આયન બનાવે તો 2 ક્લોરીન શું કરશે 2 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરીન ઋણ આયન બનાવશે પણ કેટલી વખત 2 વખત તો જો બીજી અર્ધ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો ક્લોરીન છે એ 2 વખત ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે 2 ક્લોરાઇડ માઇનસ આયન ઋણ બનાવે છે એટલે કે ઋણ આયન બને છે અને આ જે આપણે લખ્યું ને એને શું કહેવાય મિત્રો અર્ધ પ્રક્રિયા કહેવાય અને 2 અર્ધ પ્રક્રિયાનો તમે સરવાળો કરો એટલે આખી તમને કુલ પ્રક્રિયા મળે છે બરાબર છે આખી તમને કુલ પ્રક્રિયા મળે છે આની જગ્યાએ તમે આ પણ લખી શકો અને આ શું સૂચવે છે તો કે ઇલેક્ટ્રોન ગુમાવનાર અર્ધ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય મિત્રો તો ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય અને તેવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર અર્ધ પ્રક્રિયાને કેવી કહેવાય મિત્રો રિડક્શન પ્રક્રિયા કહેવાય એટલે એ વ્યાખ્યાને થોડીક હાઇલાઇટ કરી દો એટલે એને પણ ધ્યાનમાં રાખજો બરાબર છે ઇલેક્ટ્રોન ગુમાવનાર પ્રક્રિયા છે એ શું થશે મિત્રો ઓક્સિડેશન થશે અને ઇલેક્ટ્રોન મેળવનાર બરાબર એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરનાર જે અર્ધ પ્રક્રિયા છે એને કેવી કહેવાય રિડક્શનની પ્રક્રિયા ઓળખવામાં આવે છે બરાબર એટલે એના ઉપરથી આ યાદ રાખજો ઓક્સિડેશન છે એની અંદર તો કે કોઈ સ્પીસીસ દ્વારા છે ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવતો હોય તો એને શું કહેવાય ઓક્સિડેશન કહેવાય ઇલેક્ટ્રોન જો મેળવવામાં આવતો હોય તો એને શું કહેવાય તો કે રિડક્શન કહેવાય ઓક્સિડેશન છે ઓક્સિડેશનનું બીજું નામ શું છે મિત્રો ઓક્સિડેશનનું બીજું નામ છે રિડક્શન કરતા તો ઇલેક્ટ્રોન શું છે મિત્રો દાતા છે બરાબર ઇલેક્ટ્રોન શું કરે દાનમાં આપી દે અને ગ્રાહી એટલે મેળવવું થાય ડ્રાહી એટલે મેળવવું થાય આર્યું તો રિડક્શન છે એનું બીજું નામ શું છે ઓક્સિડેશન કરતા તો ઓક્સિડેશન કરતામાં ઇલેક્ટ્રોન ગ્રાહી અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન દાતા આગળ વાત કરીએ ઇલેક્ટ્રોનના વિનિમયની પ્રક્રિયા છે તો આની અંદર શું છે મિત્રો તો કે પ્રારંભિક તબક્કાની અંદર મેં શું કર્યું હતું તો કે કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે બરાબર એમાં મેં શું કર્યું હતું તો કે ઝીંકનો સળિયો રાખ્યો હતો કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે એની અંદર મેં શું રાખ્યું હતું તો કે ઝીંકનો સળિયો રાખ્યો હતો સ્ટાર્ટિંગમાં તમે જોશો તો કલર કેવો જોવા મળે છે વાદળી કલર જેવો જોવા મળે છે થોડાક સમય પછી તમે જોશો તો વાદળી રંગની તીવ્રતા છે એ શું થઈ ગઈ મિત્રો ઘટી ગઈ છે અને વાદળી રંગની તીવ્રતા ઘટી ગઈ છે ને એના ઉપર શું છે તો કે કોપરનું સ્તર છે એ તમને ધીમે ધીમે જમા થતું એવું જોવા મળે છે અને અંતે તમે જોશો એટલે કે છેલ્લા તબક્કાની અંદર જોશો તો વાદળી કલરનો કલર હતો એ કેવો થઈ ગયો તો કે એકદમ ગાયબ થઈ ગયો અને ઝીંકની જે પ્લેટ હતી ઝીંકની પ્લેટ ઉપર શું થાય છે મિત્રો તો કે કોપર છે એ જમા થાય છે તો એની પ્રક્રિયા જો અહીંયા અર્ધ પ્રક્રિયા તમે જોઈ શકો છો Zn છે અને આ કોણ છે Cu+2 અને Zn+2 અને Cu બરાબર છે ઋણ આયનને મેં કાઢી નાખ્યા છે તો અહીંયા જુઓ તો ઝીંક શું કરશે તો મિત્રો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોણ બનાવશે Zn+ બનાવશે અને કોપર છે એ શું કરે છે 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે કોપર બનાવે છે એવી જ રીતના બીજી પ્રક્રિયા હમણાં તમે જોશો તો ત્યાં બીજી પ્રક્રિયાનું સમીકરણ જો અહીંયા છે બરાબર બીજી પ્રક્રિયાનું સમીકરણ છે એ તમને અહીંયા જોવા મળે છે ત્યાં શું હતું તો કે પ્રારંભિક તબક્કાની અંદર કોપરનો સળિયો જે હતો એ ક્યાં રાખેલો હતો તો કે સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ છે એની અંદર રાખેલો હતો ત્યારે દ્રાવણ હતું કેવું હતું મિત્રો તો કે કલરલેસ હતું ટૂંકમાં રંગવિહીન હતું થોડા સમય પછી તમે જોશો તો વાદળી રંગ છે એ ધીમે ધીમે તમને અહીંયા જોવા મળે છે
બરાબર છે. અને નીચેનો ભાગ જે કોપરનો જે સળિયો હતો ત્યાં તમે જોઈ શકો છો થોડા કલરનો ભાગ છે એ તમને જોવા મળે છે. કોપરનું ત્યાંથી વિસ્થાપન થતું એવું તમને જોવા મળે છે. ત્યાં શું જમા થવાનું ચાલુ થાય છે? સિલ્વર છે એ જમા થવાનું ચાલુ થાય છે. અને અંતિમ તબક્કાની અંદર તમે જોશો તો વાદળી રંગ જે હતો પાછો તમને વાદળી રંગ જોવા મળે છે. ત્યાં સળિયો છે એ સળિયા ઉપર શું થાય છે મિત્રો? સિલ્વર છે એ જમા થાય છે. અને એના માટે ખાસ જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ છે આ ખાસ મગજમાં યાદ રાખજો. હાલો આગળ, ઓક્સિડેશન આંક જે આપણા માટે મહત્વનું છે મિત્રો, કારણ કે આની અંદરથી ઓક્સિડેશન આંક રિલેટેડ છે તમને એમસીક્યુ છે એ પૂછી શકે છે. તો એની વિશે ખાસ માહિતી આપવાનું છું, પણ એકવાર આને ધ્યાનથી જોઈ લેજો અને ન ટપી પડે તો એકવાર પાછું રિવર્સ કરીને પાછું એકવાર જોઈ લેજો. ચાલો, ઓક્સિડેશન આંક છે એની અંદર તમને પાણી છે એ બને એવું તમને દેખાડ્યું છે કે ભાઈ H2 અને O2, તો શું બન્યું? H2O. પણ એની અંદર ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ તટસ્થ પરમાણુ હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે મિત્રો? 0 થશે. બરાબર છે. કોઈ પણ તટસ્થ જે પરમાણુ હશે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0 થશે. જો આ રહી એ જ પ્રક્રિયા છે. તો હાઇડ્રોજન તટસ્થ પરમાણુ છે, ઓક્સિડેશન આંક 0. ઓક્સિજન છે એ તટસ્થ પરમાણુ છે, ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. હાઇડ્રોજન ફરીવાર આવ્યું, ક્લોરીન ફરીવાર આવ્યું, પણ અહીંયા જો આ તટસ્થ નથી, અહીંયા પોતે તટસ્થ છે, ઓક્સિડેશન આંક 0 આવ્યું. ચાલો રેડી. એટલે તટસ્થ હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે મિત્રો? 0 થશે. પહેલો નિયમ યાદ રાખજો. હવે બાકીના ઓક્સિડેશન આંકની ચર્ચા કરીએ તો ક્લોરીન કેટલું હશે મિત્રો? ક્લોરીનનો ઓક્સિડેશન આંક થાય -1. બરાબર. તો એ -1 હોય આવી રીતના તમે યાદ રાખી શકો. હાઇડ્રોજન એક વખત છે ને એક વખત કોણ છે? ક્લોરીન. બરાબર. એનો સ્વતંત્ર ઓક્સિડેશનનો આંક કેટલો થાય? 0 થાય. ક્લોરીન છે, ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો હોય મિત્રો? -1 હોય, ઇઝ ઇક્વલ ટુ 0. તો 1 વખત H, -1 ઓલી બાજુ જાય તો H, તો H નો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો મને? 1. બરાબર છે. આ રીતના ઓક્સિડેશન આંક મેં અહીં લખેલા છે. બરાબર. ઓક્સિજનનો કેટલો ઓક્સિડેશન આંક? -2 હોય. જનરલી મોટા ભાગના તત્વોના ઓક્સિડેશન આંક છે એ તમને ખબર જ હોય છે. તો કોઈ પણ સંયોજન તત્વોમાં ઓક્સિડેશન આંક અને તેની સાથે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જેને તે નિયમના આધારે નક્કી કરવામાં આવે છે કે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મના સમગ્રપણે વધુ વિદ્યુતમય ઋણ તત્વોના હોય છે. આને તમે એવી રીતે યાદ રાખી શકો. બરાબર છે. આને તમારે યાદ રાખવું હોય તો તમે આ રીતે યાદ રાખી શકો. બાહ્ય કક્ષાની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય અને અષ્ટક પૂરું કરવા માટે જેટલા ઇલેક્ટ્રોન ઘટતા હોય એ પ્રમાણે તમે આ ક્લોરીન છે, હાઇડ્રોજન છે, એના તમે ઓક્સિડેશન આંક છે એ નક્કી કરી શકો. હવે જુઓ મેઇન વસ્તુ છે એના નિયમો. બરાબર. ઓક્સિડેશનની આંકની ગણતરી કરવા માટેના નિયમો છે. એમાં પહેલો નિયમ હમણાં જ આપણે જોયું કે મુક્ત અવસ્થા અથવા તો બિન સંયોજિત અવસ્થામાં હોય તો દરેક પરમાણુ છે એ દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો થાય મિત્રો? 0 થાય. એક્ઝામ્પલ તરીકે તમને લખ્યું છે ત્યાં H2, O2, Cl2, O3, P4, S8 આ બધાય પરમાણુ છે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય મિત્રો? 0 થાય. આ ધ્યાનમાં રાખજો. પહેલો નિયમ જેની હમણાં જ આપણે ચર્ચા કરી હતી. બીજો નિયમ શું કહે છે? તો કે એક પરમાણુય આયનોમાં ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે. ટૂંકમાં એ કહેવા માંગે છે ઉપર જે ધન વિદ્યુતભાર અથવા તો ઋણ વિદ્યુતભાર લખેલો હોય, ઉપર જે ધન વિદ્યુતભાર અથવા તો ઋણ વિદ્યુતભાર લખેલો હોય એ જેટલો હોય એટલો એનો ઓક્સિડેશન આંક થશે. જો ફોર એક્ઝામ્પલ તમને લખ્યું છે કે ભાઈ Na+1 તો એનો ઓક્સિડેશન આંક થઈ ગયો +1. અહીંયા +2 લખેલા છે તો ઓક્સિડેશન આંક થઈ ગયો +2. +3 લખેલા છે તો ઓક્સિડેશન આંક +3. -1 લખેલા છે તો -1. -2 તો અહીં કેટલા થશે? -2 થશે. એટલે કે કોઈ પણ તત્વ છે એની ઉપર જે ધન વિદ્યુતભાર અથવા તો ઋણ વિદ્યુતભારના જે ચાર્જ લગાવેલા હોય એટલો એનો ઓક્સિડેશન આંક થાય. બીજી એક વસ્તુ, બધી આલ્કલી ધાતુઓના તેના સંયોજનમાં ઓક્સિડેશન આંક કેટલો હોય મિત્રો? +1 હોય. ને બધી આલ્કલાઇન અર્ધ ધાતુના તેના સંયોજનમાં ઓક્સિડેશન આંક કેટલો હોય? +2. અને એલ્યુમિનિયમ અને તેના બધા સંયોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +3. એટલે જો લી, સો, ફો, રૂ, સી, ફ્રા આ આલ્કલી ધાતુ છે. બરાબર. લીસોફોરુ, સીફ્રા. તો આનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +1. પછી 2 માજી, કા, સર, બા, રા. તો આલ્કલાઇન ધાતુ છે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? +2 હોય. પછી ત્રીજું બેગન, આલુ, ગોભી, ઈન, થેલા. બરાબર છે. તો આ બધાનો ઓક્સિડેશન આંક કેટલો હોય મિત્રો? તો કે +3 હોય. બરાબર. આ રીતે ઓક્સિડેશન આંક છે એ તમને
જોવા મળે છે, જે અહીં તમને બીજા નિયમમાં શીખ્યા. ત્રીજો નિયમ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આની અંદર ભૂલ પડવાની શક્યતા છે એ બહુ વધારે થઈ શકે. મોટા ભાગના ઓક્સિજનના ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2 હોય, પણ એની અંદર અપવાદરૂપ કેસ આવશે. બરાબર છે, હમણાં પેરોક્સાઇડ ને સુપર ઓક્સાઇડ આવશે, એની અંદર છે અપવાદરૂપ કેસ આવશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે મોટા ભાગના ઓક્સિજનમાં તો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? -2 હોય છે. પણ 2 પ્રકારના અપવાદ જોવા મળે છે. એમાં પહેલો અપવાદ છે પેરોક્સાઇડ ને બીજો અપવાદ છે સુપર ઓક્સાઇડ. ખાસ આમાં ભૂલચૂક ન કરતા. હવે જો એની અંદર પેલા પેરોક્સાઇડની વાત કરીએ તો પેરોક્સાઇડ સંયોજનમાં શું હશે? જો ફોર એક્ઝામ્પલ અહીં તમને જોવા મળે છે તો પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો આંક કેટલો હશે? તો -1 હશે. અને સુપર ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો આંક કેટલો હશે? તો સુપર ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1/2 અથવા તો 0.5. કેવા? માઇનસમાં હશે. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. પેરોક્સાઇડના સંયોજન હશે, પેરોક્સાઇડના સંયોજનની અંદર શું હશે? તો ઓક્સિડેશન આંક કેટલો હશે? તો -1 હશે. અને સુપર ઓક્સાઇડ જે સંયોજન હશે એમાં ઓક્સિડેશન આંક કેટલો હશે? -0.5 અથવા તો -1/2. ગણતરી કરવી હોય તો તમે ગણતરી કરી શકો. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? જો 2 વખત હાઇડ્રોજન છે અને 2 વખત કોણ છે? ઓક્સિજન છે. સંયુક્ત ઓક્સિડેશનનો સરવાળો કરો કેટલો આવે? 0. હમણાં જ આપણે ચર્ચા કરી કે હાઇડ્રોજનનો કેટલો ઓક્સિડેશન આંક હોય? 2. અહીંયા 0 બરાબર 0. 2 એકા કેટલા થાય? 2 ને ઓલી બાજુ જવા દો કેટલા થશે? આ ઓક્સિજનનો હોવો છો, જોજો -2. તો ઓક્સિજનનો તમને આંક કેટલો મળી ગયો? -1. કારણ કે બગડો ક્યાં જશે? નીચે જશે. એવી રીતના તમે અહીંયા ગણી શકો, કારણ કે આ બધી આલ્કલી ધાતુ છે. હમણાં જ આપણે ચર્ચા કરી. જો આ રહી આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક +1 હોય તો આવું લખાય 1 વખત પોટેશિયમ વત્તા 2 વખત ઓક્સિજન બરાબર કેટલો થાય? 0. આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો 1 હોય. તો અહીં કેટલા મળ્યા? 2 વખત ઓક્સિજન બરાબર -1. તો ઓક્સિજન બરાબર કેટલા મળ્યા? -1/2. બરાબર છે. યાદ હોય તો કોઈ વાંધો નથી, બાકી આવી રીતના તમે છે ગણતરી છે એ કરી શકો છો. જો અહીંયા બીજું એક છે ઓક્સિજન ફ્લોરાઇડ ડાયફ્લોરાઇડ એટલે OF2 અને ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ. બેમાં ઘણો બધો ફેર છે. આમાં ઓક્સિજન 1 વખત છે, આમાં ઓક્સિજન કેટલી વખત છે? 2 વખત છે. જેની અંદર ઓક્સિજનના ઓક્સિડેશનનો આંક કેટલો હશે? +2 અને +1 હશે. આને ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ રીતના જે ગણતરી કરી એ રીતના તમે છે ગણતરી કરી શકો. બરાબર છે. કારણ કે ફ્લોરિન છે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? જો એકની ગણતરી શીખવાડ દો, OF2 ની. તો 1 વખત કોણ છે મિત્રો? ઓક્સિજન છે. 2 વખત કોણ છે? ફ્લોરિન છે. બરાબર 0 થાય. 1 વખત ઓક્સિજન. હવે હેલોજન હોય એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1 હોય. -1 ઓલી બાજુ જાય તો કેટલા થઈ જાય મિત્રો? +1. તો ઓક્સિજનનો આંક મને મળી ગયો કેટલો? 2. એટલે એને કીધું છે +2 આવે. અને આમાં કેટલો આવશે? +1 આવશે. કોનો ઓક્સિડેશન આંક? ઓક્સિજનનો યાદ રાખજો. એટલે જો આમાં +2 ને આમાં +1 જોવા મળે છે. -2 ક્યારે જોવા મળે? આ ખાસ એકવાર એવું હોય તો વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો. મેં તમને અહીંયા તારવણી પણ શીખવાડી દીધી છે. બરાબર, 3 કેસની તારવણી તમને શીખવાડી દીધી. હવે આની તારવણી તમે જાતે કરી શકો. કારણ કે 2 વખત ફ્લોરિન છે તો અહીં કેટલા આવશે? 2 વખત ફ્લોરિન ને ઓક્સિજન આ 1 છે ની જગ્યાએ 2 વખત આવે. 1 છે ની જગ્યાએ 2 વખત, 1 છે ની જગ્યાએ 2 વખત. 2 ક્યાં આવશે? નીચે. 2/2 એટલે કેટલો જવાબ આવે? +1. તો આ ખાસ નિયમને યાદ રાખજો. ચોથા નંબરનો નિયમ એની અંદર અપવાદ છે, કારણ કે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક +1 આવે, પણ ધાત્વિય હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? -1 આવશે. એટલે ધ્યાન રાખજો કે હાઇડ્રોજન પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. પણ જ્યારે ધાતુઓ સાથે જોડાય છે અને દ્વિઅંગી સંયોજન બનાવે છે ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો હોય મિત્રો? -1 હોય. જો આ રહ્યા બધાયમાં તમને જોવા મળે છે કે આ બધાય સંયોજન છે એની અંદર પેલું કોણ હશે? ધાતુ હશે. બીજું પાછળ કોણ હશે? હાઇડ્રોજન હશે. પેલું કોણ હશે? ધાતુ હશે. પાછળ કોણ હશે? હાઇડ્રોજન હશે. તો આવા સંયોજનને ધાત્વિય હાઇડ્રાઇડ કહેવાય. ને એની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1 હશે. કારણ કે હમણાં જ આપણે કીધું આલ્કલી ધાતુનો પ્લસમાં આવે, આલ્કલાઇનનો પ્લસમાં આવે, ઓમાં +1 આમાં +2. તો એકાદું તમને સંયોજન આ રહ્યું લિથિયમ હાઇડ્રાઇડ છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર, તો 1 વખત લિથિયમ છે. બાકી આ રીતે ગણતરી ન કરવી હોય અને બીજી રીતે ગણતરી કરવી હોય તો તમે ગણતરી કરી શકો. આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક +1 હોય. 1 વખત હાઇડ્રોજન બરાબર 0. તો આમાંથી હાઇડ્રોજનને સૂત્રનો કરતા બનાવો તો આ 1 થશે, ઓલી બાજુ જાય તો કેવા થાય? -1. બાકી આ રીતે તમે ગણી શકો કે આ +1 હોય 0 બનાવવા માટે શું કરવું પડે? -1 કરવા પડે. પછી જે બધા સંયોજનમાં ફ્લોરિન છે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? - હોય. પણ અન્ય હેલોજન તત્વો છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જેવા સંયોજન છે એને પણ હેલાઇડ આયન તરીકે ઓળખાય છે અને એ બધાનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1 હોય. એટલે કે હેલોજન સમૂહ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે મિત્રો? -1 લેવાનો છે.
જ્યારે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે એ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે ઓક્સિડેશન આંક કેવો હોય છે? ધન સંખ્યામાં હોય છે. દાખલા તરીકે ઓક્સો એસિડ છે, ઓક્સો એનાઇન છે એની અંદર. છઠ્ઠા નંબરનો કે છે પોઈન્ટ શું કહે છે તો કે નિયમ એવું કહે છે કે સંયોજનમાં રહેલા બધા પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેટલો હોય મિત્રો? શૂન્ય હોય, જેની તો આપણે પહેલા ચર્ચા કરી નાખી, કારણ કે બધામાં આપણે જો શૂન્ય 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 જ લેતા હતા. પણ બહુપરમાણીય આયનની અંદર વાત કરીએ તો બધા પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તેના ઉપર રહેલા વીજભાર જેટલો હોય છે, એટલે કે ઉપર જે તમને વીજભાર આપ્યો હોય ને એના ઇઝ ઇક્વલ ટુ લખવાનો છે. આમ કાર્બોનેટની વાત કરીએ તો આ રહ્યું, જો કાર્બોનેટમાં કેટલા છે? -2 છે, તો અહીંયા 0 લખતા હતા, 0 લખતા હતા, એ 0 નહીં લખવાનું, ત્યાં કોણ લખવાનું? -2 લેવાનું. તો એમાં રહેલા 3 ઓક્સિજનના પરમાણુને અનેક એક કાર્બન પરમાણુ સાથે ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેટલો છે? -2 છે. મેં હમણાં તમને કીધું 0 નહીં લખવાનું, ત્યાં શું લખવાનું? 0 ની જગ્યાએ તમારે -2 લખવાનું થશે. બીજી વાત કરીએ તો કે ઉપરોક્ત નિયમનો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે અણુ અથવા તો આયનોમાં રહેલા ઈચ્છિત પરમાણુનો ઓક્સિડેશન આંક છે એ નક્કી કરી શકીએ છીએ. એની અંદર ખાસ ધ્યાન રાખજો, અધાતુ ધાતુ હોય તો એના પરમાણુનો ઓક્સિડેશન આંક કેવો હોય? ધન હોય, અને અધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક કેવો હોય છે? ઋણ હોય છે. અને સંક્રાંતિ ધાતુઓ સામાન્ય રીતે કેવી તો કે અનેક ધન ઓક્સિડેશન આંક છે એ ધરાવે છે. એમાં પ્રથમ બે સમૂહો આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે એ ઉચ્ચતમ ઓક્સિડેશન આંક તેઓનો સમૂહનો ક્રમ થાય છે, અને બાકીના અન્ય સમૂહ માટે ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઉચ્ચતમ ઓક્સિડેશન આંક તેના સમૂહના ક્રમમાંથી શું કરવાનું મિત્રો? 10 બાદ કરવાથી મળે છે. જો અહીંયા તમને સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 આવી રીતના તમને આપ્યો છે. અહીંયા ઓક્સિડેશનની અવસ્થા તમને આપેલી છે. સિમ્પલ વસ્તુ તમે એટલી યાદ રાખી શકો, કે ભાઈ જેની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એ તમે લખી નાખશો ઓક્સિડેશન આંકમાં, તોય કોઈ પ્રોબ્લેમ નથી. જો આ ઈ છે સોડિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. મેગ્નેશિયમમાં કેટલા? 2. એલ્યુમિનિયમમાં કેટલા? +3. સિલિકોનમાં 4. ફોસ્ફરસમાં 5. પછી સલ્ફરમાં કેટલા? 6. અને ક્લોરીનમાં કેટલા? બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 7 હોય છે. આમ તમે ત્રીજા આવર્તની અંદર તમે જાઓ છો તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે તો કે 1 થી 7 સુધી વધે છે. એટલે આપણે કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં આવર્તની ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો શું થાય છે? ઓક્સિડેશન આંક છે એની અંદર વધારો જોવા મળે છે. ઓક્સિડેશન આંક છે એ -2 છે. કેની વાત કરે છે તો કે ભાઈ ઓક્સિજનની વાત કરે છે. ઓક્સિજનની અંદર ઓક્સિડેશન આંક કેટલો છે મિત્રો તો કે -2 છે. આનો અર્થ થાય છે કે ઓક્સિડેશન આંક છે એની શું દર્શાવે છે? ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અને મિત્રો બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, કેટલાક સંયોજન છે એટલે કે કેટલીક વાર સંયોજનમાં ઓક્સિડેશન આંકને જર્મન રાસાયણિક વિજ્ઞાન આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલું હતું કે સાંકેત પ્રમાણે, કે સાંકેત પદ્ધતિ છે એના પ્રમાણે દર્શાવવામાં આવે છે, અને એને શેના તરીકે ઓળખાય છે? જે સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા પ્રચલિત છે. એની અંદર શું કરે? બાજુમાં એની જે ઓક્સિડેશન અવસ્થા છે એ દર્શાવવાની હોય રોમન નંબરમાં. ફોર એક્ઝામ્પલ જો તમને જોવા મળે છે AU, પછી રોમનની અંદર કોણ જોવા મળ્યું તો કે +1 અને ક્લોરીન. તો ટૂંકમાં એવું કહેવા માંગે છે કે IU છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +1 છે. બરાબર. તો આ બાજુમાં છે ઓક્સિડેશન અવસ્થા તમને રોમન નંબરની અંદર જોવા મળે છે. તો આ ધ્યાન રાખજો, આ પદ્ધતિનું નામ શું છે તો કે સ્ટોક સંકેત પદ્ધતિ છે. પછીની આ 4 વ્યાખ્યાને યાદ રાખજો મિત્રો. ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા અને રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશનમાં તો કે આપેલ પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં શું થાય તો કે વધારો થાય. ટૂંકમાં એવું કહી શકાય ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર શું હોય છે ખબર છે? ઓક્સિડેશન જે નંબર છે, ઓક્સિડેશન જે આંક છે એની અંદર જો વધારો થતો હોય, ઓક્સિડેશન આંક છે એની અંદર જો વધારો થતો હોય તો આવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશન નંબર છે, ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો આવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. પછી આપેલ પદાર્થમાંથી ઓક્સિડેશન આંકમાં શું થતો હોય છે મિત્રો? ઘટાડો થતો હોય. ઓમાં વધારો થાય તો ઓક્સિડેશન, ઘટાડો થાય તો રિડક્શન. જે પ્રક્રિયકમાં આપેલ પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે, સ્વાભાવિક આપને ખબર છે ઓક્સિડેશન કરતા એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઓક્સિડેશન કરતા છે એને રિડક્શન તરીકે ઓળખીએ છીએ, રિડક્શન કરતા છે એને શેના તરીકે ઓળખીએ છીએ? ઓક્સિડેશન કરતા તરીકે ઓળખીએ છીએ. પછી રેડોક્સ પ્રક્રિયા છે, તો રેડોક્સ પ્રક્રિયાની અંદર શું હશે તો ઓક્સિડેશન આંકમાં છે ફેરફાર થતો હશે. એટલે ટૂંકમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે બંને એની અંદર જોવા મળતી હશે. રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર છે એમાં સૌથી પહેલો પ્રકાર છે મિત્રો સંયોગીકરણ. હવે સંયોગીકરણ ધોરણ 10માં તમે ભણી ગયા છે, એનું સ્વરૂપ તમને ખબર જ છે, ને આપણે એના માટે એક ફેમસ ડાયલોગ હતો, તારે જેટલા હોય એટલા વ્યક્તિને તું લઈ આવજે, હું એકલો છું. એટલે ટૂંકમાં પ્રક્રિયક જોશો તો 2 અથવા એના કરતા વધારે જોવા મળે. નિપજ કેટલી હશે મિત્રો? 1 નિપજ હશે. એટલે કીધું છે
કે આ રેડોક્સ પ્રક્રિયાની અંદર એ અથવા તો બી માંથી એટલે કે એક અને એ અને બી બંને સ્વરૂપમાં હોવા જોઈએ અને છેલ્લે કોણ તમને મળશે તો કે એક જ નિપજ છે એ તમને જોવા મળશે. તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય મિત્રો? સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખતા હતા. હવે જો અહીંયા કાર્બન અને ઓક્સિજન સાથે દહન કરશો એટલે શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. મેગ્નેશિયમ છે એની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવાની છે એટલે Mg3N2 મળશે. ઓક્સિડેશન તમે સ્વાભાવિક શીખી ગયા છીએ. ઓક્સિડેશનનો પહેલો નિયમ હતો કોઈ પણ તત્વ સ્વતંત્ર સ્વરૂપે હોય તો એનો ઓક્સિડેશન આંક છે એ 0 થાય છે. ઓક્સિડેશન આંક શું થાય છે તો કે 0 થાય છે. બરાબર છે. હવે એની અંદર અહીં કાર્બનની વાત કરીને ઓક્સિજનની તો જો CO2 છે, હવે એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -2 હોય. 2 × 2 તો સમગ્ર O2 નો ઓક્સિડેશન આંક કેટલો થયો? -4. 0 બનાવવા માટે અમે શું કરશો? +4 આવશે. તો અહીંયા +4 ઓક્સિડેશનનો કોણ થાય? -2 થાય. આ ધ્યાનમાં રાખજો. ત્યાં તો -2 જ લખવાના, તો 2 વખત છે એટલે આપણે લખીએ છીએ. તો ઓક્સિજનમાં -2 છે, આમાં +4 છે. તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કાર્બનમાં શું થયું તો કે 0 માંથી 4, તો ત્યાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. તો આને કહેવાય ઓક્સિડેશન. અહીંયા શું થયો? 0 માંથી -2 થયો. 0 માંથી -2 થયો તો શું થયો? ઘટાડો થયો. તો આને શું કહેવાય મિત્રો? રિડક્શન કહેવાય. એવી રીતના તમે બાકીના તત્વો છે એમાં જોઈ શકો છો. આ તટસ્થ છે, સ્વતંત્ર પરમાણુ છે, તો એમાં ઓક્સિડેશન નંબર કેટલો હોય? 0 હોય. નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં કેટલો હશે? -3. પણ કેટલી વખત? 2 વખત છે, તો માઇનસ કેટલા થશે? 6 થશે. -6 પણ આ કેટલી વખત છે? 3 વખત છે. ભાગ્યા 3 કરો તો કેટલા મળે? -2. એની ઓપોઝિટ સાઇન લખવાની, કેટલી થાય? +2. બરાબર. બાકી મેં તમને આ રીતે શીખવાડ્યું એ રીતે તમે ડાયરેક્ટ ગણી શકો છો. એવી લાંબી પ્રોસેસ ન કરવી હોય તો અહીંયા જે સાઇન આવે એની ઓપોઝિટ સાઇન કરવાની. તો ત્યાં પણ તમે જોઈ શકો છો પહેલા 0 હતો, +2 થયો તો નંબરમાં વધારો થયો. 0 હતું, -3 થયું તો શું થયો? ઘટાડો થયો. તો આને કેવી પ્રક્રિયા કહેવાય મિત્રો? રેડોક્સની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. વિઘટનમાં શું હતું મિત્રો? તો વિઘટન છે સંયોગીકરણની તદ્દન ઉલટી હતી. ત્યાં પણ એ વસ્તુ તમે જોઈ શકો છો, સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા હતી. બરાબર. પાણીની અંદરથી શું બનશે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે એ છૂટા પડે છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમને ખબર છે -2 છે. એવા કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. તો જવાબ કેટલો આવશે? -1. એનો ઓપોઝિટ સાઇન લખવાની. ઓપોઝિટ સાઇન એટલે કોણ? +1. અને ડાયરેક્ટ મિત્રો યાદ જ હોય કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસમાં આવે અને ઓક્સિજનનો -2 આવે, ડાયરેક્ટ લખી નાખો તો કોઈ તમને ના નથી પાડવાનું. ગણતરી કઈ દર્શાવવી જરૂરી નથી. તો આની અંદર તમે જોઈ શકો છો આ તટસ્થ પરમાણુ છે તો ઓક્સિડેશન આંક કેટલો થાય? 0 થાય. તો પેલા તમે જુઓ અહીંયા +1 માંથી 0 થયો તો ઘટાડો થયો. શું થયો? ઘટાડો થયો. ઘટાડો થયો તેને કહેવાય રિડક્શન. અહીંયા -2 માંથી શું થયો છે? 0 થયો છે તો વધુ થયું. કારણ કે -2 પછી -1 આવે ને પછી 0 આવે તો ત્યાં નંબરમાં વધારો થયો. નંબરમાં વધારો થયો તો ત્યાં શું થયો? નંબરમાં વધારો થયો તેને કહેવાય ઓક્સિડેશન. તો આ પણ શેના છે ઉદાહરણ? તો કે રેડોક્સના ઉદાહરણ છે. એવી રીતના એ તમને બીજા 2 ઉદાહરણ છે એ તમને જોવા મળે છે. પણ અમુક જે પ્રક્રિયા છે જો આ રહી, બધી જ વિઘટનની પ્રક્રિયા રેડોક્સની પ્રક્રિયા હોતી નથી. આ આપણે જોઈ રેડોક્સની પ્રક્રિયા હતી. જો આ તમે જુઓ +1 માંથી 0 થયું ઘટ્યું, -1 માંથી 0 વધ્યું, તો આ રેડોક્સની પ્રક્રિયા કહેવાય. કારણ કે 2 વખત જે ઓક્સિડેશન આંકની અંદર એકમાં વધારો થાય છે, એકમાં ઘટાડો થાય છે. તેને શું કહેવાય મિત્રો? એને કહેવાય ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો રિડક્શન. તો બે જોવા મળે છે. આ પ્રક્રિયા રેડોક્સની છે. પણ ઘણી બધી એવી પ્રક્રિયા હોય છે કે જે રેડોક્સની નથી. ફોર એક્ઝામ્પલ જો નીચેની જ પ્રક્રિયામાં કેલ્શિયમ છે એનો +2 ઓક્સિડેશન આંક છે. અહીંયા પણ કેલ્શિયમનો +2 ઓક્સિડેશન આંક છે. ઓક્સિડેશન આંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થતો નથી. ઓક્સિડેશન આંકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થતો નથી. તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય મિત્રો? આવી પ્રક્રિયાને છે રેડોક્સની પ્રક્રિયા કહેવાય છે. બરાબર છે. આવી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો કાર્બનમાં -2 છે તો અહીંયા -2 છે ઓક્સિજનમાં. કાર્બનમાં +4 તો અહીંયા +4 છે. એવી રીતના તમે પોટેશિયમ ક્લોરેટ છે એની અંદર તમે ઉપરની પ્રક્રિયા છે એની અંદર પણ જોઈ શકો છો. એની અંદર પણ કોઈ પણ ફેરફાર છે પોટેશિયમની અંદર તમને જોવા મળતો નથી. તો આવી પ્રક્રિયાને રેડોક્સની પ્રક્રિયા કહી શકાય નહીં. વિસ્થાપનની પ્રક્રિયા છે મિત્રો. વિસ્થાપનની 2 પ્રક્રિયા છે. બરાબર. એક તો ધાતુનું વિસ્થાપન ને બીજું છે અધાતુનું વિસ્થાપન. એમાં ધાતુનું વિસ્થાપન છે એની આપણે ચર્ચા કરીએ તો આની અંદર શું થતું હોય છે? એની અંદર પણ તમને એ જોવા મળતું હોય છે ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય છે અને ઘટાડો થતો હોય છે. એનું સ્વરૂપ કેવું હોય છે મિત્રો? તો કે x + yz, xz + y. સિમ્પલ વસ્તુ છે. શું થશે? આ z જે ઋણ આયન છે એ કોની સાથે જોડાશે? x જે ધાતુ ધન આયન છે એની સાથે જોડાશે અને y શું થઈ જશે? એકલો થઈ જશે. અને આપણે એના માટે એક વસ્તુ પણ તમને યાદ રાખવી હતી. જે એકલું છે એ જોડાયેલું છે, એકલું છે કોઈ કોઈનું નથી રે.
બરાબર છે. જો આ એકલું છે, સામેની બાજુ જોડાઈ ગયું, અહીંયા જોડાયેલું હતું, એકલું થઈ ગયું, એટલે આ દુનિયામાં કોઈનું નથી રે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. તો સંયોજનમાં છે, ધાતુના વિસ્થાપનની વાત કરીએ, સંયોજનમાં એક ધાતુ છે બીજી ધાતુના બિન સંયોજિત સ્વરૂપમાં શું કરે છે, વિસ્થાપિત કરે છે, એટલે ત્યાંથી એને રિમૂવ કરે છે. આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ કઈ? વિસ્થાપનની પ્રક્રિયા. ધોરણ 10માં તમે એવું કહેતા હતા, વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુ ને એનું જે સંયોજન છે એ સંયોજનમાંથી શું કરતું હતું? દૂર કરતું હતું. તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે વિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરી હતી. તો અહીં સિમ્પલ વસ્તુ છે, હવે ઓક્સિડેશન આંક તમને ગણતા આવડી ગયો છે. બરાબર, CuSO4 ની વાત કરીએ તો ઓક્સિજનનો -2 હોય, કોપરનો કેટલો હોય મિત્રો? +2 હોય. સલ્ફરના ઓક્સિડેશનની આંકની ચર્ચા કરી હોય તો કેટલા થશે? 4 દુને -8, એમાં +2 કરશો તો કેટલા થઈ ગયા? -6. એનો ઓપોઝિટ સાઇન કેવી આવશે? +6. તો અહીં ઓક્સિડેશન આંક તમને મળી ગયો. તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો હોય? 0 હોય. ઝીંકનો કેટલો હોય? +2. ઓક્સિજનના ઉપરથી તમે ગણી શકો છો. તો અહીં શું કરશે? ઝીંક છે એ શું કરશે? તો વધુ સક્રિય ધાતુ છે. કોપર છે ઓછી સક્રિય ધાતુ છે. ઝીંક એની સાથે જોડાઈ જશે. કોપર છે ઠનઠન ગોપાલ થઈ જશે. કોપર કેવું થઈ ગયું? એકલું થઈ ગયું. વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે V2O5 છે એને કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરવાની, તો વેનેડિયમના ઠનઠન ગોપાલ થઈ ગયા અને શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ બન્યું. એમાં પણ તમે ઓક્સિડેશન આંક છે એ તમે ગણી શકો છો. તમે જે રીતના મેં અગાઉ તમને શીખવાયું છે એ રીતના તમે ગણી શકો છો. તો અહીંયા શું થશે? તો કે વેનેડિયમનું સ્થાન કોણ લેશે? આપણું કેલ્શિયમ લેશે. ટિટેનિયમ ક્લોરાઇડ છે, બરાબર, એની અંદર શું કરશે? તો મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરશે, ટિટેનિયમ અલગ થઈ જશે, શું બનશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે. બરાબર, એ તમે એમાંય જોઈ શકો છો. ટિટેનિયમનું સ્થાન કોણ લે છે? મેગ્નેશિયમ લે છે. અહીંયા ક્રોમિયમ છે એનું સ્થાન કોણ લે છે? એલ્યુમિનિયમ લે છે. બરાબર, તો આ રીતના આ પ્રક્રિયા થશે. કઈ થશે? વિસ્થાપનની પ્રક્રિયાનું સ્વરૂપ છે એ ખાસ ધ્યાન રાખજો. બીજી છે અધાતુનું વિસ્થાપન છે. આની પણ આપણે થોડી ઘણી ચર્ચા છે ક્યાં કરેલી હતી? તો આની થોડી ઘણી ચર્ચા આપણે ચેપ્ટર નંબર 3માં, એટલે કે ધાતુ અને અધાતુ જે ધોરણ 10માનું હતું ત્યાં આપણે પ્રક્રિયા કરી હતી. ત્યાં તમને કીધું હતું કે એવી ધાતુઓના નામ આપો કે જે પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને અમુક ધાતુઓ છે એ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. એમાં આપણે પહેલી જ પ્રક્રિયા કોણ હતી? તો પહેલી જ પ્રક્રિયાની અંદર પોટેશિયમ અને સોડિયમ હતું. પછી કોણ હતું મિત્રો? કેલ્શિયમ હતું. પછી મેગ્નેશિયમ હતું. પછી લોખંડ હતું, ઝીંક હતું, બરાબર, કોપર હતું, લેડ હતું, આવી ઘણી બધી, એલ્યુમિનિયમ હતો. આવી બધી પ્રક્રિયાને આપણે પાણી સાથે પ્રક્રિયા કરી હતી. એમાં અલગ અલગ કેસ હતા. અમુક ધાતુઓ છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી હતી, અમુક ધાતુઓ છે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી હતી, અમુક બાષ્પ સાથે પ્રક્રિયા કરતી હતી, અમુક એવી ધાતુ હતી મિત્રો પાણી સાથે પ્રક્રિયા નહોતી કરતી. તો આવી બધી ચર્ચા આપણે ધોરણ 10માં કરેલી હતી. બસ એ જ પ્રક્રિયા અહીંયા છે કે સોડિયમ અને પોટેશિયમ જે આલ્કલી ધાતુઓ છે, આલ્કલી ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થશે? તો ત્યાં આપણે એવું ભણ્યા હતા, ધડાકા સાથે છે પ્રક્રિયા થાય છે. શું કામ? કારણ કે હાઇડ્રોજન વાયુ છે ત્વરિત રીતે મુક્ત થતો હોય છે. તો બધી આલ્કલી ધાતુ અથવા તો આલ્કલાઇન અર્થ ધાતુ જે છે એ ખૂબ સારી રીતે રિડક્શન કરતા છે, તેઓ ઠંડા પાણી સાથે શું કરે છે? હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. બરાબર, એટલે અહીંથી શું થશે? તો કે ઝડપથી છે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. ઓક્સિડેશન આંકની ચર્ચા કરી તો એમાં પણ તમને એ જ જોવા મળશે. એકમાં ઓક્સિડેશન આંકમાં વધારો જોવા મળતો હોય છે, એકમાં ઓક્સિડેશન આંકમાં શું જોવા મળતો હોય છે? તો કે ઘટાડો જોવા મળતો હોય છે. જો આની અંદર વાત કરો તો સોડિયમ છે એનો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા સોડિયમનો ઓક્સિડેશન આંક પ્લસ છે, તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો. અહીંયા પ્લસમાંથી શું બન્યું? 0 બન્યો, તો ઓક્સિડેશન આંકમાં શું થયો? તો ઘટાડો થયો. બરાબર છે. તો આ કઈ પ્રક્રિયા છે? રેડોક્સની પ્રક્રિયા છે. આની અંદર વાત કરીએ તો કેલ્શિયમ છે. હવે તો ઓક્સિડેશન આંક તમને ગણતા આવડી ગયા હશે આગળ જે નિયમ જોયા એને પરથી, એટલે એમાં ખોટો આપણે ટાઈમ નથી બગાડતા. કેલ્શિયમ છે તટસ્થ પરમાણુ છે, તો ઓક્સિડેશન આંક કેટલો થાય મિત્રો? તો 0 થશે. અહીંયા કેલ્શિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે, તો શું થયો? વધારો થયો. હાઇડ્રોજનની વાત કરીએ તો શું થયો? ઘટાડો થયો. પછી મેગ્નેશિયમ અને લોખંડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તેમાં પણ તમે જોશો તો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક પહેલા 0 હતો, +2 થયો, વધારો થયો. ઓક્સિડેશન +1 માંથી શું થયું? 0 થયો. ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો થયો, રિડક્શન. અહીંયા વાત કરીએ લોખંડની અંદર ઓક્સિડેશન આંક 0 હતો, હવે કેટલા થયા? +3, તો વધારો. તો ઓક્સિડેશન +1 માંથી 0 થયા, તો ઘટાડો થયો. તો શું થશે? રિડક્શન થશે. તો બધાની અંદર તમે જોઈ શકો છો ઓક્સિડેશન આંક છે એની અંદર વધારો જોવા મળે છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો જોવા મળે છે. તો આ પ્રક્રિયા શેની છે? રેડોક્સની પ્રક્રિયા છે. અમુક ધાતુઓ હતી ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહોતી કરતી. બરાબર છે. એની અંદર કેટલી વાયુ કઈ ધાતુઓ હતી? તો કે સોનું છે, ચાંદી છે, લેડ છે, કોપર છે, આવી ઘણી બધી ધાતુઓ હતી કે જે પાણી સાથે પ્રક્રિયા નહોતી કરતી. ધોરણ 10માં ભણી ગયા હતા. તો તેવી ધાતુઓ એસિડમાંથી શું કરે છે? હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. અને જે ધાતુઓ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી શકતા નથી તે એવું શું કરે છે? તો કે એસિડમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. દાખલા તરીકે તમને કીધું છે કેડિયમ અને
ટીન પ્રકારની જે આ ધાતુઓ છે એ શું કરશે તો કે એસિડમાંથી હાઇડ્રોજન વાયુ છે એનું વિસ્થાપન કરે છે. આ રહ્યું જો એ તમને જોવા મળે છે ઝીંક છે, પછી કોણ છે મેગ્નેશિયમ છે, લોખંડ છે, એની એસિડ સાથે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન વાયુ તમને ઉત્પન્ન થયેલો જોવા મળે છે. બરાબર, હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. એની અંદર ઓક્સિડેશનની વાંકની ચર્ચા કરીએ તો પેલા 0 હતો, +2 થયો, વધ્યો તો ઓક્સિડેશન, +1 માંથી 0 થયો, ઘટ્યો તો શું થયો, રિડક્શન થયો. બરાબર, તો આ રીતે તમે બાકીની પ્રક્રિયામાં પણ તમે જોઈ શકો છો. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જેને રિડક્શન સક્રિયતાનો ક્રમ કહેવાય એ ખાસ ધ્યાન રાખજો, આવડો આ ક્રમ હશે. અહીંયા ફ્લોરિનની એક પ્રક્રિયા આપેલી છે. બરાબર, ફ્લોરિનની એક પ્રક્રિયા આપેલી છે, એની અંદર પણ તમે જોઈ શકો છો. બરાબર, તો આ બધી શેની પ્રક્રિયા હતી, વિસ્થાપનની પ્રક્રિયા હતી. અને એની અંદર પણ ઓક્સિડેશન આંકમાં વધારો અને ઓક્સિડેશન આંકમાં છે ઘટાડો હતો એ તમે જોઈ શકો છો. અને કેની પ્રક્રિયા હતી તો કે રેડોક્સની પ્રક્રિયા છે એ તમને સૂચવતી હતી. બરાબર છે. અહીંયા જો સમીકરણ 7.41 7.42 એટલે આની ચર્ચા કરેલી છે. એમાં પ્રયોગશાળામાં શું કર્યું તો કે Br- અને I- ની છે પરખ માટેની કસોટી છે એને શું કહે તો કે સ્તર કસોટી એટલે કે લેયર ટેસ્ટના નામથી પ્રચલિત હતી. કઈ તો કે આ બે. એમાંય તમે ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો એ તમે જોઈ શકો છો. બરાબર, એકાદ બે પ્રેક્ટિસ કરશો ખબર પડી જશે. જો અહીંયા 0 હતું, 0 માંથી -1 થયો, ઘટાડો થયો, -1 માંથી 0 થયો તો શું થયો, વધારો થયો. તો એ પણ શું છે મિત્રો, રેડોક્સની પ્રક્રિયા તમને જોવા મળે છે. વિષમીકરણ પ્રક્રિયા, આની અંદર શું હોય છે મિત્રો, વિષમીકરણની પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોનું એક તત્વ છે ઓછામાં ઓછી કેટલી તો કે 3 અવસ્થાઓ છે પ્રાપ્ત કરે છે. અને વિષમીકરણની પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થા રહેલું તત્વ અને એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન બે તત્વો હશે. અને પ્રક્રિયકોનું એક તત્વ હોય છે ઓછામાં ઓછી 3 અવસ્થાઓ છે ધરાવતું હશે. આ મેઇન વસ્તુ છે. બરાબર છે, આ શું છે, મેઇન વસ્તુ છે. ઓક્સિડેશન અવસ્થાઓ છે કેટલી તો કે એક કરતા વધારે અવસ્થાઓ ધરાવતું હશે, ઓછામાં ઓછી 3 કીધી છે. અને બીજી વસ્તુ કીધી છે કે એક સાથે શું હશે મિત્રો તો કે ઓક્સિડેશન અને રિડક્શન બે તત્વો હશે. જો અહીંયા સૌથી ઉત્તમમાં ઉત્તમ તમને ઉદાહરણ છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું આપેલું છે. તમને પરીક્ષામાં પૂછે કે વિષમીકરણ છે નીચેનામાંથી શેમાં જોવા મળે છે, એમાં જો H2O2 હોય તો પહેલા એને ક્લિક કરવું. તો એની અંદર તમે જુઓ હાઇડ્રોજનની અવસ્થા અને ઓક્સિડેશન, ઓક્સિજનની અવસ્થા જો -1 જોવા મળે છે, -2 જોવા મળે છે, 0 જોવા મળે છે. ઓછામાં ઓછી તમને 3 કન્ડિશન તો જોવા મળે જ છે. અને એની અંદર જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર, -1 માંથી -2 થયું, ઘટ્યું, -1 માંથી 0 થયું તો વધ્યું. તો એ પણ તમે જોવા મળો છો. એટલે ઓક્સિડેશન ને રિડક્શન છે બે વસ્તુ છે એ જોવા મળે છે. જો અહીં તમને કીધું છે કે પેરોક્સાઇડની અંદર ઓક્સિજન છે -1 અને શૂન્ય અવસ્થામાં કેટલું હોય તો કે 0 જોવા મળે છે. અને -2 ઓક્સિડેશન અવસ્થા શેમાં જોવા મળે છે તો H2O માં જોવા મળે છે. એ રીતના નીચેની પ્રક્રિયા આપેલી છે એની અંદર પણ એ જ વસ્તુ છે. બરાબર, નીચેની પ્રક્રિયા આપેલી એની અંદર પણ તમને જુઓ કેની તો કે ફોસ્ફરસ છે, ફોસ્ફરસની અલગ અલગ અવસ્થા જોવા મળે છે. 0 જોવા મળે છે, -3 જોવા મળે છે અને +1 છે. આવી અવસ્થાઓ તમને અલગ અલગ જોવા મળે છે. એટલે હમણાં જ મેં કીધું કે ભાઈ વિષમીકરણની અંદર એક ઓક્સિડેશન અવસ્થા રહેલું તત્વ ઓક્સિડેશન ને રિડક્શન ને ઓછામાં ઓછી કેટલી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હશે. સલ્ફરની વાત કરીએ તો જો 0, -2, +2 બરાબર, એટલે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સાથે સાથે ઓલો કન્સેપ્ટ તો ક્લિયર જ હોવો જોઈએ, ઓક્સિડેશન આંકમાં વધારો થાય ઘટાડો થાય એ તો બે થતું જ હશે. બરાબર, એટલે એ પાછું જોઈ લેજો. જો અહીંયા જોવું હોય તો જોઈ શકો છો. 0 માંથી -2 થયા તો શું થયો, ઘટાડો થયો. અને 0 માંથી +2 થયા તો શું થયો, વધારો થયો. બરાબર, અને કયું તત્વ એ ધ્યાનમાં રાખજો, પ્રક્રિયક સ્વરૂપે રહેલું મધ્યવર્તી જે ઓક્સિડેશન અવસ્થા વાળું તત્વ હોય એની ઉપર જ ધ્યાન છે. એની ઉપર જ આધાર રાખે છે. જો આ ક્લોરીનની વાત કરો તો ક્લોરીનની અંદર ઓક્સિડેશન આંકમાં 0 હતો, એમાંથી +1 થયો એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. અને 0 માંથી -1 થયો તો શું થયો, એની અંદર ઘટાડો થયો. એટલે જે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય એ તત્વોની વાત કરે છે. એટલે એ પણ ધ્યાનમાં રાખજો. પણ અમુક છે એવા સંયોજનો છે એમાં આવું થતું નથી. ફોર એક્ઝામ્પલ જો આ રહ્યું, આની અંદર તમે જોશો તો ઓક્સિજનની વાત કરીએ તો આમાં ફ્લોરિનનો -1 અંક છે. અહીંયા કેટલો છે, -1 છે. તો -1 છે, સ્વતંત્ર કેટલું છે, 0. તો જો ઓક્સિડેશન આંક છે એની અંદર તમને કેટલી અવસ્થા જોવા મળે છે, બે જ. કઈ, 0 અને -1. 0 અને -1 છે. તો આની અંદર તમે જોશો તો એવું આ આગળની પ્રક્રિયાની અંદર એટલે કે આની અંદર અને આ ત્રણેય પ્રક્રિયાની અંદર જેમ ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો જોવા મળતું હતું એવું આમાં જોવા નથી મળતું. આની અંદર ફક્ત ને ફક્ત શું જોવા મળે છે, ઓક્સિડેશન આંક છે એની અંદર છે ઘટાડો જોવા મળે છે. બરાબર, જો અહીંયા
કીધું છે કે ફ્લોરિન દ્વારા જોવા મળતો વ્યવહાર કેવો હતો, થોડો આશ્ચર્યજનક છે, એ તમને જોવા નહોતો મળતો. કારણ કે આપણે શું કામે પહેલા તો એક જોઈએ તો તમને વિષમીકરણ પ્રક્રિયા જેવું જ લાગે, પણ અહીંયા શું કામ એવું નથી થતું? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે કેવી હોય છે? તો કે સૌથી વધારે છે એ જોવા મળે છે. કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4. તો ફ્લોરિન છે એ સૌથી વિદ્યુત ઋણમય તત્વ હોવાને લીધે એ ઓક્સિડેશન અવસ્થા, ધન ઓક્સિડેશન અવસ્થા જે પ્રાપ્ત કરી શકતું નથી, એટલે માઇનસ થાય છે. કારણ કે ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે -1 છે. શું કામ? ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી વધારે છે. તો મિત્રો અહીંયા જે રેડોક્સ નામનું ચેપ્ટર હતું એ પૂરું થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આના રિલેટેડ જે MCQ ની આપણે ચર્ચા કરવાની છે. પણ હજી એકવાર મિત્રો જે ઓક્સિડેશન આંકના જે નિયમો હતા ને એ એકવાર જોઈ લેજો, જેથી કરીને આપણને પરીક્ષાની અંદર પૂછાય તો આપણને પ્રોબ્લેમ થાય નહીં. તો મિત્રો અહીંયા આપણું સેશન કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર મળશે આના MCQ સાથે. ત્યાં સુધી આની જે થિયરીના જે કન્સેપ્ટ હતા એને ક્લિયર કરી લેજો, જેથી કરીને MCQ ની અંદર આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.